हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। कैसे हो आप सब लोग? ठीक होगे। આજે આપણે પાઠ 18 સુભાષિત વિશે આપણે સમજીશું. સુભાષિત શું છે? આજે હવે તમે પોતપોતાની ચોપડી ખોલો અને પાના નંબર 60 બુક્સ ઓપન કરો. ઓકે, બધા સ્ટુડન્ટે પાના નંબર 60 ચોપડી ખોલી લીધી હશે. હવે આપણે તેને સમજૂતી સમજીશું. સુભાષિત સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર, યાની કે સારા કાર્ય કરવા માટેનો એક વિચાર, એને નીતિ વિચાર કહી શકાય. સુભાષિત બોધ પ્રેરક હોય છે. સુભાષિત શું હોય છે? આપણને બોધ, આપણે કહીએ કે કોઈ પણ વાર્તામાંથી આપણને સમજાતો ભાવાર્થ, એ બોધ કહીએ. આપણે દરેક વાર્તા લખીએ, નીચે એમાં બોધ લખીએ છીએ કે હંમેશા આપણે કોઈની લૂંટફાટ મતલબ કંઈ કાર્ય કરવું ન જોઈએ, કોઈ લૂંટફાટ ન, કોઈ લોભ ન રાખવો જોઈએ, તેવો આપણને બોધ પ્રેરક આપે છે. તેના અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. શું કહે છે? તેમાંથી અનુભવ મળે છે આપણને, અને પ્રેરણા અને પ્રોત્સાહન બંને મળે છે કે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ કાર્ય. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે. શું કહે છે? અહીં માનવ જીવન, જે વ્યક્તિનું જે જીવન છે તેનામાં મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા આપણને કહેવામાં આવી છે. એમાં પહેલો સુભાષિત છે. અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. શું કહે છે? આપણને આપબળ દ્વારા આપણને મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે એનો સુભાષિત જોઈએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. શું કહે છે કે પૃથ્વી સમૂહ નહીં બેસણું, યાની કે હવે આપણે એને થોડાક શબ્દો સમજી લઈએ. પૃથ્વી યાની કે ધરતી, યાની કે ધરતીની સપાટી. સમૂહ યાની કે જેવું. બેસણું યાની કે બેઠક અને સ્થાન. આભ યાની કે આકાશ. છત્ર યાની કે રક્ષણ કરનાર, યાની કે પાલક. માધુરી યાની કે માધુર્ય અને મીઠાશ. આપ સમો યાની કે પોતાના જેવો. હવે આપણે એની સમજૂતી સમજશું. ફરીવાર આપણે સુભાષિત વાંચીએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. શું કહેવામાં આવે છે કે પૃથ્વી યાની કે જે ધરતીની સપાટી છે, જેવું કોઈ આસન નથી. યાની કે આપણે ટેબલ ઉપર બેસીએ, ટીપા ઉપર બેસીએ, સેટી ઉપર બેસીએ, ગમે ત્યાં બેસે, પણ એ જમીને અડકીને જ હોય છે. યાની કે જે જમીન ઉપર બેસવાની જે મજા છે, એ સેટી કે બેડ ઉપર બેસવાની મજા હોતી નથી. યાની કે આપણી જે આસન છે એ આપણું પૃથ્વી આપણું આસન છે, કે એના જેવું કોઈ બીજું આસન નથી. આભ સમૂહ નહીં છત્ર, યાની કે આકાશના જેવું કોઈ છત્ર નથી. તમે જાણો છો કે પૃથ્વી આકાશથી ઘેરાયેલી છે, યાની કે આકાશથી એની છત્ર છે, યાની કે ઢંકાયેલી છે. યાની કે આકાશ જેવું કોઈ છત્ર નથી આપણી પાસે, યાની કે રહેઠાણ નથી. પ્રેમ સમી નહીં માધુરી, પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી. યાની કે પ્રેમ જે હોય, લાગણી હોય, એના જેવી કોઈ મીઠાશ હોતી નથી. અને આપ સમો નહીં મિત્ર, યાની કે આપણા જેવો, યાની કે પોતાના જેવો કોઈ બીજો મિત્ર હોતો નથી. યાની કે પ્રેમમાં જેવી મીઠાશ હોય, આપણી બોલીમાં જેવી મીઠાશ છે, આપણા વાતમાં, વર્ણનમાં, આપણે જે વાણી વર્ણન કરીએ છીએ એમાં જે મીઠાશ છે, એવી કોઈ બીજામાં મીઠાશ નથી. અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. ગમે તેવા મિત્ર હશે, પણ આપણું દુઃખ આપણે જ વ્યતીત રાખીએ છીએ, તો આપણા જેવો કોઈ મિત્ર હોતો નથી. ત્યારબાદ છે બીજું સુભાષિત. બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. અહીંયા વાણીનો જ મીઠી મહિનામાં વાણી હોય તેનો ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. શું કહે છે કે અહીંયા પોપટ અને કોયલ હોય એ ઉદાહરણ ઓછું અને મધુર બોલવાની એમણે વાત કરી છે અહીંયા. હવે આપણે એનું સુભાષિત જોઈએ. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા.
ફરીવાર, પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. અહીંયા આપણને હવે થોડાક એના શબ્દાર્થ સમજી જઈએ. પોપટ અને કોયલ તો આપણે જાણીએ જ છીએ કે એક પંખી છે. ભલું યાની કે મીઠું. અહીં ભલું યાની કે અહીં, વૃથા યાની કે નકામું, અને તોલ યાની કે માન અને પ્રતિષ્ઠા. ત્યારબાદ હવે આપણે સુભાષિત સમજીએ. કહેવાય છે કે પોપટ અને કોયલ બોલે થોડું પણ લાગે મીઠું. યાની કે પોપટ અને કોયલ બોલે છે થોડું પણ લાગે છે કેવું આપણને મીઠું, કારણ કે એની વાણી કેવી છે? મીઠી છે. દેડકા બહુ બોલે છે, યાની કે શું છે? વૃથા ગુમાવે તોલ બહુ, યાની કે જે દેડકા છે એની વૃથા કેવી છે? યાની કે આપણે કહીએ જે નકામી છે એની વૃથા કેવી છે? ગુમાવી છે. એનું માન સન્માન અને પ્રતિષ્ઠા પોતે ગુમાવે છે. કેવી રીતે? તો પોતાની કર્કશ અવાજથી. તે પોતાનો કર્કશ અવાજ કરે છે, તેથી કોઈને પસંદ આવતો નથી, અને તે પોતે પોતાની વાણીથી પોતાનું માન સન્માન પણ ગુમાવી જાણે છે. આપણે જાણીએ છીએ કે પોપટ અને કોયલ ખૂબ જ મીઠું બોલતા હોય છે, અને આપણને તેનો અવાજ ખૂબ જ પ્રિય લાગે છે. તેની અવાજ અને તેની બોલી એટલી મધુર અને મીઠી હોય છે કે આપણને સાંભળવાનું જ મન થતું હોય છે. અને દેડકાની વૃથા કેવી છે? નકામી છે. તે બોલે છે ઘણું બધું, પણ કેવું બોલે છે? કર્કશ અવાજમાં બોલે છે, એટલે આપણને પસંદ આવતું નથી. અને કોયલ અને પોપટ ઓછું અને યાની કે થોડું બોલે છે, પણ તેનો અવાજ આપણને કાને ખૂબ જ મધુર લાગે છે. તેવી જ રીતે આપણે જાણીએ છીએ કે કોયલ અને કાગડો એના રંગ સમાન છે. એના રંગ સમાન છે, પરંતુ તેની વાણી કેવી છે? અલગ અલગ છે. એકની મીઠી છે અને એકની કર્કશ ભરી છે. જેમ કે કાગડો કાળો છે દેખાવે, પરંતુ એની વાણી કેવી છે? કર્કશ ભરી છે, જે આપણને પસંદ આવતી નથી. અને કોયલની વાણી કેવી છે? મીઠી છે, પણ તેનો રંગ કેવો છે? કાળો છે, યાની કે કાળી કોયલ છે. ત્યારબાદ હવે આપણે જોઈશું સુભાષિત 3. સુભાષિત 3માં કહેવામાં આવ્યું છે, સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય, લખતા લખતા લહિયા થવાય, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય. શું કહે છે? કે લાંબો પંથ કપાય. હવે એને આપણે સુભાષિત જાણીએ. ભણતા પંડિત નીપજે, લખતા લેહુઆ થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. ફરીવાર, ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. હવે આને આપણે અમુક શબ્દ સમજી લઈએ. ભણતા યાની કે શીખતા, પંડિત યાની કે શાસ્ત્રમાં નિષ્ણાંત અને કે વિદ્વાન, નીપજે યાની કે બંને, લખતા યાની કે લખવું પણ થાય, લહિયો યાની કે લખવાનું કામ કરનાર માણસ, ગાંવ યાની કે આશરે 2 કિલોમીટર હોય, 2.5 કિલોમીટર હોય, 1.5 કિલોમીટર હોય, એ રીતે આપણે એને જાણી શકીએ છીએ. 4 ગાંવ યાની કે થોડું થોડું અંતર, પંથ યાની કે માર્ગ અને રસ્તો. આના દ્વારા હવે આપણે સુભાષિતની સમજૂતી સમજીએ. વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન થઈ જાય. યાની કે વ્યક્તિ અગર જો સતત કોઈ પણ વસ્તુ શીખે છે, યાની કે શાસ્ત્રમાં, કોઈ પણ જ્ઞાનમાં, ભણતરમાં, વિદ્યામાં, કોઈ પણ શાસ્ત્રમાં જો શીખે છે, તે જેટલું ભણશે એટલું જ એ આગળ વધશે. યાની કે શીખવામાં પોતે વિદ્વાન થઈ જાય છે, આગળ થઈ જાય, પંડિત બની જાય. જેમ કે પંડિત હોય તેને દરેક પુરાણો, જ્ઞાનીઓને બધું જ એનું જ્ઞાન હોય ને. કેમ? કારણ કે એને સંતત કંઠસ્થ કરેલું હોય, યાની કે તેમને મુખપાઠ થઈ ગયું હોય, કારણ કે એ પોતે રોજે રોજ વાંચન કરતા હોય એટલે. ત્યારબાદ કહીએ છીએ કે લખતા લહેવા થાય, યાની કે લખવાના સતત મહાવરાથી માણસ લહ્યો થઈ જાય. યાની કે લખવાની એને કળા બેસી જાય છે. યાની કે પોતે લખ કરે છે, તેની મહાવરા તેને યાદ રહી જાય છે, અને પોતે મુખપાઠ પણ કરી શકે છે, અને પોતે મોઢે પણ બોલી શકે છે. એ જ રીતે 4 ગાંવ યાની કે થોડું થોડું, યાની કે થોડું થોડું ચાલવાથી લાંબો પંથ યાની કે લાંબો રસ્તો હશે કપાઈ જશે. આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં ગમે તે રીતે હોય, આપણે આગળને આગળ વધતા રહેવું પડે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી હોય કે ખરાબ હોય, બેસીને નથી રહેવાતું.
આગળને આગળ આપણે એનો રસ્તો શોધતા રહેવો જ પડે છે. એ રીતે ભણવામાં પણ એ રીતનું છે. ગમે તેટલું આપણે ભણીએ છીએ પણ ભણવાનું કોઈ દિવસ પૂરું થતું નથી. તે આગળને આગળ ચાલતું જ રહે છે અને આપણા ભણવાથી આપણે આગળને આગળ કંઈક નવું ને નવું શીખતા રહીએ છીએ અને કંઈક નવું ને નવું આપણને મળતું જ રહે છે. અને આપણો જે રસ્તો છે એ ધીરે ધીરે કપાતો રહે છે, યાની કે લાંબો રસ્તો છે પણ એને કાપતા વાર લાગતી નથી, તે ધીરે ધીરે કપાતો રહે છે એમ કે. ત્યારબાદ આપણે જોઈએ અહીં ચોથો સુભાષિત. તો અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર સમતું નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ છે. શું કહે છે? અહીંયા મિત્રતાની વાત કરવામાં આવી છે કે વેરના બદલે વેર નથી રખાતા અને પાપની સામે પાપ કરવાથી પાપ ટળતું નથી અને મિત્રતાથી સર્વનું નિવારણ થાય છે. હવે આપણે એનો સુભાષિત જોઈએ. સમયના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ્ય સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન. ફરીવાર આપણે વાંચીએ. સમયના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ્ય સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન. હવે તેના આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. યાની કે સમય યાની કે સમવું થાય, યાની કે શાંત થવું. વેર યાની કે શત્રુતા દુશ્મની. ટળવું યાની કે દૂર થવું. ઔષધ્ય યાની કે દવા. સર્વ દુઃખોનું યાની કે પોતે બીજાના સર્વ દુઃખોને બધા જ દુઃખનું. મૈત્રી ભાવ સનાતન યાની કે મિત્રતાથી. સનાતન યાની કે પ્રાચીન કાળથી ચાલતું. હવે આપણે એની સમજૂતી સમજશું. સમયના વેર વેરથી યાની કે વેર હોય રાખવાથી વેર શાંત થતું નથી અને પાપ સામે પાપ કરવાથી પાપ દૂર થતા નથી. યાની કે ગમે તેટલું આપણે વેર રાખીએ કે કોઈએ આપણું ખરાબ કર્યું હોય તો આપણે તેનું ખરાબ રાખવાનું વેર રાખીએ કે હું પણ એની સાથે એવું જ કરીશ જેણે એને મારી સાથે કર્યું છે કાર્ય, તો આપણે કોઈ દિવસ એ વેર શાંત થતા નથી. એ વધારે ને વધારે વધી જાય છે. એટલે કહી શકાય કે વેરની સામે વેર રખાતું નથી અને શાંત પણ થતું નથી. પાપની સામે પાપ દૂર નથી થતા, યાની કે કોઈ પણ પાપ કર્યું હોય તો તેની સામે બીજું પાપ કરવાથી પાપ ઓછું થતું નથી. યાની કે પાપ એટલું ને એટલું જ વધશે પણ ઘટશે નહીં. બધા જ દુઃખોનું ઔષધ્ય સર્વ દુઃખોનું યાની કે બધા જ દુઃખોનું એકમાત્ર ઈલાજ છે. કયું છે? મૈત્રી ભાવ યાની કે પ્રેમ ભાવથી સાથે રહેવું. કહેવાય છે કે બધા દુઃખોનું નિવારણ યાની કે પ્રાચીન કાળમાં વાત કરવામાં આવી છે કે તમે વેરને ભૂલીને એકબીજાને પ્રેરણારૂપ બનો, એકબીજાના મિત્રતા બનો, તો જ તમારું જીવન ટકી રહે છે એમ કે. અગર મેં વેર ભાવથી વેર અને પાપના બદલે પાપ કરશું તો સમયે સમયે પાપ વધતા જશે અને એ આગળ જતાં આપણને જ તકલીફ આપે છે. તેથી બધી જ દુઃખોનું નિવારણ એક જ છે કે આપણે બધું જ ભૂલીને એક સારી મિત્ર ભાવના રાખીને બધું જ દુઃખનું નિવારણ કરી લઈએ. યાની કે આપણને કોઈ તકલીફ પડે નહીં તેવું આપણે કાર્ય કરવું જોઈએ. હવે જોઈએ પાંચમો સુભાષિત. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકાર વાત રજૂ કરી. પરોપકાર એટલે કે દરેક વાતની સુભાષિતમાં પરોપકારની વાત રજૂ કરી છે. જેમ ધૂપ સળી યાની કે અગરબત્તી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, યાની કે પોતે બળીને સુવાસ ફેલાવી યાની કે સુગંધ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. યાની કે પોતે તકલીફ વેઠીને બીજાને સુખ આપવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ સુભાષિતો. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. ફરીવાર. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. તો આમાં થોડાક શબ્દ જાણી લઈએ. જલાવી યાની કે સળગાવી, જાતને યાની કે પોતાને, ધૂપ યાની કે ગુગળ વગેરે સુગંધિત પદાર્થો યાની કે અગરબત્તી, ઘસી જાતને પોતાની જાતને ઘસવું યાની કે બીજાના દુઃખને વેઠવું, અન્યને સુખ્યા કરવા, અન્ય યાની કે બીજાને સુખ આપવું.
હવે આપણે તેને સુભાષિતની સમજૂતી સમજીશું. કહેવાય છે કે ધૂપ પોતાને જાતને બાળીને બીજાને સુવાસ ફેલાવે છે. યાની કે અગરબત્તી, ગુગળ જેવી વસ્તુ હોય જે પોતે બળે છે અને તેમાંથી એક સુગંધ પ્રદાન આપણને કરે છે, એને કે સુગંધીદાર આપણને સુવાસ આપે છે. એ જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખ કરે, યાની કે સુખી કરે છે. કહેવાય છે કે સંતો પોતાની જાતને ઘસી નાખે છે, એટલે બીજાના દુઃખ માટે પોતે પણ દુઃખ વેઠવા તૈયાર થઈ જાય છે. પોતાને પણ કોઈ પણ તકલીફ પડે તે પોતે સંતો કોઈ દિવસ જોતા નથી. હંમેશા સંતો બીજાના પ્રેરણારૂપ બને છે, બીજાને એક ઉદાહરણરૂપ યાને બને છે, અને પોતે દુઃખ વેઠીને બીજાને રસ્તો યાની કે માર્ગદર્શન આપવાનું કાર્ય પણ સંતો કરે છે. કહેવાય છે કે સંતો હંમેશા વાણી જે પણ કહે છે, જે વાણીથી આપણને વાતચીત કરે છે, જે આપણને સંબોધન કરે છે, જે આપણને સમજૂતી સમજાવે છે, તે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને એ કામ આવે છે, યાની કે કાર્ય પૂર્ણ કરે છે. જેમ અગરબત્તી જાણીએ છીએ કે અગરબત્તી જોઈએ ત્યારે આપણને સેવી સારી લાગે છે, પણ જ્યારે પ્રગટે યાની કે એને જલાવીએ છીએ, સળગાવીએ છીએ અને પછી જે એમાંથી સુગંધ ફેલાય છે આખા ઘરને, યાની કે એકલા મંદિરમાં નહીં પરંતુ પૂરા ઘરમાં તે પોતાની સુવાસ ફેલાવી દે છે, પોતાની સુગંધને ફેલાવી દે છે એમ કે, અને બધાના મનને મોહી લે છે. યાની કે પોતાના બધાના મનને, જે વ્યક્તિ બેઠા હોય છે બધાના મનને એવું થઈ જાય કે કેટલી સરસ સુગંધ છે. તો કેવું છે કે પોતાની જાતને બાળે છે. એ જ રીતે સંતો પણ પોતે દુઃખ વેઠે છે અને પોતાને તકલીફ આપીને બીજાને સુખ આપવાનું કાર્ય હંમેશા તે પોતે કરતા રહે છે. આ સંબોધન દ્વારા આપણે એમ કહી શકીએ કે પોતે દુઃખ વેઠીને બીજાને સુખ આપવું જોઈએ, અને ક્યારેક પોતાને તકલીફ વેઠીને પોતાનું કોઈ પણ કાર્ય કરીને બીજાને સુખ આપવાનું કાર્ય કરવું જોઈએ. યાની કે અગરબત્તી, આપણે હંમેશા અગરબત્તી જેવું રહેવું જોઈએ. જેમ કે જ્યાં પણ જઈએ, કોઈના પણ ઘરે જઈએ, કોઈ પણ પ્રસંગમાં જઈએ, તો ત્યાં આપણે દુશ્મની કે વેર નથી કરવાનું, પરંતુ ત્યાં જ્યાં જઈએ ત્યાં આપણી વાણી મીઠી રાખવાની છે, અને આપણે અગરબત્તીની જેમ એવી સુવાસ ફેલાવવાની છે કે આપણી ચર્ચા માટે, આપણા માટે બધાના મનમાં માન અને સન્માન રહે, અને આપણે સુવાસની જેમ બધી જગ્યાએ ફેલાવી જઈએ. ત્યારબાદ આપણે થોડી શબ્દ સમજૂતી સમજી લઈએ. સમૂહ યાની કે સરખું, બેસણું યાની કે બેઠક, આભ યાની કે આકાશ, છત્ર યાની કે રક્ષણ કરનાર, માધુર્ય યાની કે માધુર્ય અને મીઠાશ, વૃથા યાની કે ફોગટ, તોલ યાની કે કિંમત યાની કે અહીં, લહિયો યાની કે લખવાનું કામ કરનાર માણસ, ગાવ યાની કે આશરે 2.25 કિલોમીટર, પંથ યાની કે રસ્તો અને માર્ગ, સંવું યાની કે શાંત થવું, ટળવું યાની કે દૂર થવું, ઔષધ્ય યાની કે દવા, સનાતન યાની કે પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, ધૂપ યાની કે સુગંધી દ્રવ્ય. ત્યારબાદ રૂઢિપ્રયોગો. જાત ઘસવી યાની કે બીજાને માટે દુઃખ વેઠવા. આપણે જાણીએ છીએ કે આ પાઠમાં આપણે દરેક જાતના સુભાષિતો યાની કે સુભાષિતો શીખ્યા. તેમાં ઘણા બધા અઘરા શબ્દો પણ હતા અને તેમાં રૂઢિપ્રયોગો પણ આપવામાં આવ્યા છે. તો આપણે જાણી લઈએ છીએ કે પંથ કાપવો યાની કે રસ્તે આગળ વધવું પણ થાય, અને જાત ઘસવી યાની કે બીજાને દુઃખ વેઠવું પણ થાય છે. તમને આ પાઠની સમજૂતી યાની કે સુભાષિતો સમજાણા હશે, પોતાની જીવનમાં અનુકરણ કરી શકાય એમ છે, અને પોતે પણ સમજી શકાય છે. આ પાઠ બધાને વ્યવસ્થિત સમજાણો હશે. આવતા લેક્ચરમાં આપણે બીજું શીખીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.